આજે એ જ ટ્રેક્ટર સાથે મોંઘું દાટ ડીઝલ બાળીને ખેડૂત ગાંધીનગર સુધી જઈ રહ્યો છે, કારણ કે એને ન્યાય જોઈએ છે, હક જોઈએ છે. અને એટલા જ માટે મારે કેટલાક ખેડૂતો છે મારી સાથે, એમની સાથે વાતચીત કરવી છે. મારી સાથે કાકા છે. કાકા, અદાણી સામેની આ લડત છે, સરકાર સામે આ મોરચો છે અને ગાંધીનગર નીકળ્યા છો. સરકાર જો તમારી વાત નથી માનતી તો શું? જો અમે આગળ માંગણી કરે, અમારા મા બાપ કહેવાય સરકાર મારી પહેલાં માંગણી મૂકી, પછી મુદ્દો મૂકી. અમે અમારી માંગણીને લઈને જઈએ છીએ કે સાહેબ તમે અમારી પરિસ્થિતિ જોવો, અમારે 2 એકર જમીન છે, અમારા બાળ બચ્ચા, અમારો ધંધો ખેતી છે, બીજો કોઈ નથી. તો અમને અમારી વાત સમજો કે અહીંયા થાંભલો ઊભો કરી દીધાય તો ટ્રેક્ટર ઢોલ કોનો જોઈએ, આવી કોનો જોઈએ. તો અમે ખેતી કરી ન આગી. અમારી વાત કે બજાર ભાવે અમને અમનું વળતર આપો. અમારી હાજી જમીનની કિંમત 40-50 લાખ છે, બરાબર. તો બજાર ભાવે અમને જંત્રીના ભાવે ક્યાંય કોઈને દીધું નથી, લીધું નથી. ગમે વસ્તુમાં હોસ્પિટલ કરવી હોય તો બજાર ભાવે જ લઈએ ને, નિશાળ બનાવી હોય તો બજાર ભાવે લઈએ. તો અમારી પાસેથી એને બજાર ભાવે કિંમતે ખરીદે, બજાર કિંમતે ખરીદે. બજાર કિંમતીની અમે 4 ગણા નથી માગતા. એની બજાર કિંમત અત્યારે 40 થી 50 લાખ રૂપિયા, 30 લાખ છે, બરોબર. તો અમને બજાર ભાવે આપે. અન્યથા દર મહિને ભાડું આપે સરકાર અમને એનું ભાડું આપે, બરાબર છે. એટલે અમારી માસિક મહિને આવક થાય. આવક તો બમણી જ કરવી. અમારે ખેતી થાય એવું કાંઈ રહેતું જ નથી. અમે ખેતી નહીં કરી શકીએ. તમે જો ફરતીકો ગાંડા બાવરો થઈ ગઈ છે, બધું થઈ ગયું છે, અમે ખેડી ન હાકી. અમને બીક લાગે જાતા કે ખેડૂતની વેદના શું છે. આ અમારી વેદના છે. અમને ભાડું આપો. અમે 50,000 માગી છીએ ભાડું, બરાબર, એક પોલું. તો ભાઈ આટલું બધું ન હોય તો 30,000 આપો. અને મોંઘવારી જેમ વધે એમ વધારતા જઈજો. અમારા અત્યારે જે મોલ વાવેલા એની અંદર જ્યાં આવે ત્યાં રખડે. તમને કદાચ નુકસાની વળતો ટુકડો આવતા હોય તો બાજુવાળામાં રખડે, ત્યાં જાય, બરોબર, રસ્તા માટે. તો એને શું સમજવું? બરાબર છે, એને શું સમજવું? રાઈટ. કાકાની જે વાત છે, એમણે કીધું કે ભાઈ સરકાર અમને ભાડું આપી દે. પણ એક વિડીયો અમારી પાસે આવ્યો હતો. એ વિડીયોમાં કેટલાક તમારા જ ગામના ખેડૂતો અદાણીની ઓફિસમાં વાતચીત કરવા માટે પહોંચ્યા હતા. અધિકારીએ કહ્યું કે ગેટ આઉટ. હા, એ સત્ય હકીકત. અને એ જો આપણે એ લોકો અહીંયા કને એન્ટર નથી થવા દેતા, બરોબર. અને કાલે જ મારા કજીનભાઈ એક્સપાયર થઈ ગયા હતા, કાલે જ. અને ખેતરમાં ગઈકાલે એને કામ ચાલુ કર્યું, એટલે મારા ભાભીને એને બોલાવ્યા. હવે જો વિધવા બેનને એને કોઈ પ્રકારની નોટિસ નથી કરી, બરોબર. અને અમારા ખેતરમાં ઘૂસી ગયા, અમારા ખેતરમાં. એટલે અમે અહીંયા સ્થળ ઉપર હતા ગઈકાલે, છેદ પર, બરોબર. અને અમારા વિધવા, મેં કીધું તમે વિધવા બેન અમુક 7.25 વીઘા જમીન છે. મેં કીધું આ લોકોની રોજી રોટી છે અને તમે છીનવી લ્યો. અને એ કે અમે હિયરિંગ કર્યું અને આ નોટિસ. તો મેં કીધું નોટિસ તમે રહી તો એ રિસીવ કોને કરી, એની અમને સિગ્નેચર બતાવો. અને કોઈ પણ જાતની મારા ભાભી સાથે એને વાતચીત નથી કરી. અદાણીના જે હતા મેં तुमने हुक्म किसने किया यहाँ आने का? मैं तुम्हारा खेत में ऐसे घुस जाएगा, हिंदी में बात करता था. तो मैं तो चलेगा? तो कि नहीं. मैं तो तुम्हारा घर में ऐसे घुस के खड़ा कर देगा, चलेगा? तो कि नहीं. तो मैं तो इधर चलेगा, इधर चलेगा, બરોબર. એટલે આવી તાનાશાહી યાકે છે. કાંઈ દેવું નથી, એને કામ ચાલુ કરી નાખવું. કોઈ પણ જે નોટિસ નથી. એને વિધવા બેન સામું નથી જોવું. 7.25 વીઘા જમીન છે અને એની રોજી રોટી છીનવાઈ જાય છે. શાંતિથી જ પતાવવાનું છે. બાકી ખેતરે આવે તો જોઈ લેવું, એ અમને આવડે. આમ નહીં મને તો ખેતરે આવે તો જોઈ લેવું, બધું આવડે. ખેતર આવે તો શું થશે? પાવડા નથી અમારી, પાવડા ખાલી કાપી ભગવાન, પાવડા કાપી. મેં તમને વાત કરી કે જેમ અમને હામેણો મારતા આવડે એવી રીતના અમને પાવડો પસારતા આવડે. તમારી વાત નથી સાંભળવામાં આવતી, અથવા તો તમને ગાંધીનગરમાં એન્ટર થવા દેવામાં નથી આવતા, તો ત્યાંય પાવડા પછાડશું? ટ્રેક્ટર બહાર રાખશું, શાંતિથી ચાલીને જશું, કાંઈ ફેર નહીં પડે. વાડીએ ચાલીને જાય છે, એમાં શું ફેર પડે? પણ ચાલીને બી નહીં જવા દે ને, કારણ કે ત્યાં ગાંધીનગરમાં તો આવી રીતે તમને સામૂહિક રીતે ધરણા કરશું, ત્યાં બેસી રહેશું, કાંઈ ફેર ન પડે. આપણે કેટલા દિવસની તૈયારી સાથે નીકળ્યા છે? ઘરેથી જો મારું ટ્રેક્ટર આમ આગળ પડ્યું, બરોબર, 4 જોડી કપડાં છે, 3 ચાદર છે, બરોબર, 2 પાથરવાના તરફા છે, 4 જોડી કપડાં. ગમીએ ક્યાંક તો પાણી મળશે ને ધોઈ નાખશું હાથે, શું ફેર પડશે? 4 જોડી કપડાં ભેગા લઈને નીકળો. ઘરેથી કહીને જ નીકળો. 15 દિનનું ઘરેથી કહીને નીકળો, 15 દી ઘરે નહીં આવું, શું કરું? ઘરે થાંભલો નાખી જાય તો કરવું શું?
ઓકે અદાણીના ખીચા ભરાય, અમારા થાય ખાલી. 15 દિવસ તડકાના શેકાઈ ભૂખાને તરસા આ બરોબર ખેતરમાં 15 દિવસથી ઝાડા થઈ ગયા, અમારી બૈરાવને ઝાડા થઈ ગયા, દવાથી નહીં બંધ નથી થતા. હવે આ કેટલી હદે કહેવાય, કેટલી હદે કહેવાય. ઝાડા અમે દવા લઈએ ને તોય બંધ નથી થતા. 15 દિવસથી ભૂખાને તરસા તડકાને એમના અમે સાવણી નાખીને બેઠા છીએ, બરોબર. અને અમુકને ઝાડા થઈ ગયા તો દવાથી નહીં બંધ નથી થતા. હવે કેટલી હદ લગીને કહેવાય. આક્રમકતાથી આ વાત પહોંચાડવાની કોશિશ થઈ રહી છે, પણ તમને શું લાગે છે કે સાંભળશે ખરા તમારી વાત? જો સાંભળશે નહીં તો આના પછીના પણ પ્રયાસો અમે પ્રયત્ન ચાલુ જ રાખશું. અત્યારે અમે તેમને સરકાર પાસે આ એક મામૂલી એવું અમથી 1000 ટ્રેક્ટર લઈને અમે યાત્રા કરી છે. અત્યારે કોરોના કાળમાં જ્યારે સરકારે થાળીઓ વગાડવાનું કીધું હતું ત્યારે બધા ખેડૂતે તેમને સપોર્ટ કર્યો હતો. અત્યારે હવે સરકાર અમને થાળીઓ વગાડશે કે પાવડા પછાડવાના થશે એ સરકારને જ જોવાનું રહેશે. ઓકે, પાવડા પછાડવાની વાતો થઈ રહી છે, તો ખેડૂતો ગાંધીનગરમાં પાવડા સાથે જઈ રહ્યા છે? પાવડા સાથે તો નથી જતા, પણ જરૂર પડે તો પાવડા પછાડવા પડશે. પણ અચ્છા, હા, સોરિયા કોદાળી ચોરિયા કોદાળી બધું અમે હે. અત્યારે નથી લાગ્યું. હવે જો આ એક દી જ રાહ જોવાની છે 15 જૂનની, બાકી આગળની પ્રોસેસ અમારે કરવાની જ છે. હજી માને નહીં તો આ ખેડૂતો છે મોરબીના જેતપરમાં, જ્યાં અમે એક ખેતરમાં જઈને થાંભલા પણ જોયા છે કે કેવી રીતે ખેતરની વચ્ચોવચ લગાવી દેવામાં આવ્યા છે. એ બળબડતી બપોરમાં એ દીકરીઓને પણ જોઈ છે કે જે આંદોલન કરતી હતી, અને દ્રશ્યો પણ જોયા છે કે જેમાં મંત્રીના ગામની દીકરીઓ માર ખાતી હોય, મંત્રીના ગામનું એક નાનું એવું બચ્ચું પોલીસ એરેસ્ટમાં રડતું હોય, અને આ બધા જ દ્રશ્યો જોયા છે, ગુજરાતની જનતાએ પણ જોયા છે. સવાલ અહીંયા એ છે કે આટલી લડત બાદ આ ખેડૂતોની મહેનત ખરેખર રંગ લાવે છે કે કેમ? કેમેરામેન રવિ સાધુ સાથે મનીષ પુરોહિત, ન્યૂઝ ગુજરાત, વિરમગામ.